સમર્થ વ્યક્તિ બહુ કરુણાવાન હોય ને ત્યારે સમાજને બહુ લાભ મળે. કારણ કે ઘણાને કરુણા હોય પણ સામર્થ્ય ના હોય, અને ઘણાનું સામર્થ્ય હોય ને કરુણા ન હોય. દુનિયામાં દયા બધાને છે. ઘણી વાર છોકરાઓ મળવા આવે, યુવાનો જોડે ચર્ચા કરતા હોઈએ, વિદ્યાર્થીઓ જોડે, અને ત્યારે એ લોકો બહુ સારા વિચારો આપે. મને તો આમ સોશિયલ વર્ક કરવું છે, દયા કરવી છે, મદદ કરવી છે, આમ કામ કરવું, બહુ એમને સારા વિચારો હોય. ત્યારે મારે એમને કહેવું પડે કે જો તારે સારું કરવું હશે ને તો ભણી ગણીને સમર્થ બનવું પડશે. કારણ કે અસમર્થ વ્યક્તિ સારું નથી કરી શકતું. તું ભણ, મહેનત કર અને એવી જગ્યાએ પહોંચ કે તું દુનિયામાં ઘણું સારું કામ કરી શકે. અને 5 વર્ષ મહેનત કરીશ ને તો 50 વર્ષ સારા જશે, અને 5 વર્ષ રખડીશ તો 50 વર્ષ મહેનત કરતા રહેવું પડશે. એટલે વિદ્યાર્થી છોકરાઓને કહી દઉં, નક્કી કરજો 5 વર્ષ મહેનત કરીને 50 વર્ષ સુધારવા છે કે પછી 5 વર્ષ હરતી ફરીને 50 વર્ષ મજૂરી કરવી છે. સહેલું શું છે તમે જ વિચારી લેજો. એટલે સહેલો સોદો એ છે કે 5 વર્ષ મહેનત કરશો તો 50 વર્ષ મજા કરશો. પણ ભણવાના સમયે ભણે નહીં અને પછી અપેક્ષાઓ રાખે, પછી તો સારું નહીં કરી શકે, ખરાબ તો શું. અને એટલા માટે સમર્થ બનવું જોઈએ સત્કર્મ કરવા માટે. તો પ્રભુ સર્વ સમર્થ છે અને પરમ કૃપાળુ છે. અને એટલા માટે તમે શોક ન કરો. આ પ્રભુજી પણ જ્યાં ગયા છે તો પ્રભુની લીલામાં ગયા છે. ત્યાં ઠાકોરજીની કૃપાથી એમને ઉત્તમ સેવાનું દાન મળશે. અને અહીંયા ભૂતલ પર પ્રભુ તમારા સર્વ શોકને દૂર કરી અને તમારી સેવા માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. ઠાકોરજી એની સેવામાં જાઓ. આ પ્રભુનું સર્વ સામર્થ્ય. અને જીવ કેવો છે? અસમર્થો જ્ઞાન શૂન્યો જીવ ઇત્યેવ નિશ્ચય. જીવની કરુણા કેવી કેવી દશા! એક તો અસમર્થ, કંઈ કરવા સમર્થ નથી. જો આ માણસ જ આ દુનિયામાં એક એવો છે કે પોતાના કામ કરવા માટે બીજા માણસનો ઉપયોગ કરે છે, કામવાળા રાખે છે. ક્યારે વાંચ્યું કે સિંહે 4 શિયાળોને કામમાં રાખ્યા? ભલે જંગલનો રાજા હોય, દુનિયાનો કોઈ પ્રાણી પોતાના કામ માટે બીજા કામવાળાનો ઉપયોગ નથી કરતો. પણ માણસ થોડોક સમર્થ થવા જાય એટલે એને બીજાનો આશ્રય કરવો જ પડે. તમે ગમે તેટલા સફળ થઈ જાઓ, પણ જેણે તમને મદદ કરી હોય સફળ થવામાં, અને મદદ એટલે કોઈ આવીને પૈસા આપી જાય કે હેલ્પ કરી જાય નહીં, તમારા ઘરમાં જ કોઈ રસોઈ બનાવનારો, કોઈ સફાઈ કરનારો, કોઈ ગાડી ચલાવનારો, આ બધા જ આપણા સફળતાના સહભાગી છે. આ બધા લોકો, એમને આપણે ભૂલી જઈએ છીએ. આપણે સોશિયલ વર્ક કરવા જઈએ તો અજાણ્યા ઓળખતા ના હોઈએ ત્યાં મદદ કરવા જઈએ, પણ નજીક આજુબાજુ જે દુઃખી છે એને મદદ કરવા માટે ક્યારે ન જઈએ. એટલે મદદ જ કરવી છે તો નક્કી કરો કે મારા પરિવાર, મારા જીવનમાં જે લોકો સહાયક છે, કમથી કમ એ લોકોનું દુઃખ દૂર કરવું તોય મારા જીવનની ધન્યતા છે. તમે આખી સ્કૂલ ન બાંધી શકો પણ એક ગરીબ બાળકને ભણાવી તો શકો ને. તમે આખી હોસ્પિટલ ન બાંધી શકો પણ એક બીમારનો ઈલાજ તો કરાવી શકો ને. નાનું પણ નાનું નથી, એ શરૂઆત જ છે મોટા કામ. ભગવત કૃપાથી આપણે ઘણા વિદ્યાર્થીઓને મદદ કરીએ છીએ, પ્રયાસ કરીએ કે જ્યાં જ્યાં થઈ શકે કોશિશ કરવી કે આપણે ભૂખ્યાને જમાડીએ તો પાછું ભૂખ લાગવાની જ છે, પણ કોઈને ભણાવશો ને તો આખો પરિવાર સુખી થશે. નક્કી કરો બધા જ કે જીવનમાં કોઈ એક વિદ્યાર્થીને હું ભણવામાં મદદ કરીશ. બધા જ નક્કી કરી આપણા સામર્થ્ય પ્રમાણે કોઈ એકને ભણાવો તો આખો પરિવાર સુખી થાય. એટલે પ્રયાસ કરો. અહીંયા જીવનો સ્વભાવ બતાવ્યો. જીવ કેવો છે? અસમર્થ છે અને જ્ઞાન શૂન્ય છે. જ્ઞાન શૂન્યતા કોને કહેવાય? જેને પોતાનું ભલું શેમાં છે એ ખબર ન હોય એ બધા જ્ઞાન શૂન્ય કહેવાય. વિચાર કરો, આપણે જ બધા આપણું હિત શેમાં છે એ આપણે જાણીએ છીએ? ક્યાં જાણીએ છીએ પણ કરી શકીએ છીએ? જો ધર્મ અને અધર્મ કોને ખબર નથી? કોણ જાણતું નથી? નાનકડા બાળકને પણ ઉભો કરીને પૂછો ને શું કરાય ને શું ન કરાય, બધાને ખબર છે. તકલીફ છે શું કરવું જોઈએ એ કરવા તૈયાર છીએ, અને શું ન કરવું જોઈએ એ છોડવાનું સાહસ આપણી અંદર છે ખરું? તમને જો પ્રશ્ન કરું તો તમે બધા સાચા જવાબ આપો. ચલો હા નામાં જવાબ. બધાએ ચોરી કરવી જોઈએ, હા કે ના? ચોરી કરવી જોઈએ? દયા રાખવી જોઈએ, હા કે ના?
મદદ કરવી જોઈએ, સમભાવ રાખવો જોઈએ, હિંસા કરવી જોઈએ. જો તમને બધાને બધી ખબર છે ને, ખોટા અમને બોલાયા નહીં અહીંયા. ખોટું આટલું બધું કરવાનું શું છે? બધાને બધું ખબર તો છે. જો દુર્યોધને મહાભારતમાં આ જ વાત કરી કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, પણ હું કરી શકતો નથી. અધર્મ શું છે મને ખબર છે, છતાં એને હું છોડી શકતો નથી. તો દુર્યોધન મર્યો ક્યાં છે? આપણા બધાની અંદર જીવી જ રહ્યો છે. આ બધા વ્યક્તિઓના નામ નથી, આ બધા વૃત્તિઓના નામ છે જે આજે પણ આપણી અંદર મહાભારતો રચે છે. આ વૃત્તિ જીવી જ રહી છે. અને એટલા માટે ધર્મ અધર્મ બધા જાણે છે. હું તો ખાલી તમને સાહસ આપવા માટે આવ્યો છું કે જાણો છો એ કરી શકો, અને છોડવા જેવું છે એને છોડી શકો. એનું બળ ભગવાન તમને આપે. એ જ સત્સંગનું પરમ ફળ છે. બસ આ તાકાત તમારી અંદર જાગી જાય. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. અને તીરે ઉભા જુએ તમાશો, તે કોડી ન પામે જોને. આપણે બધા છે ને કાંઠે ઉભેલા માણસો, કૂદું કે નહીં, કૂદું કે નહીં, કૂદું કે નહીં. બસ કિનારે ઉભા ઉભા વિચાર્યા જ કરે કે જવું કે નહીં, જવું કે નહીં, જવું કે નહીં. આ તો અમારા જેવા આવે ને ધક્કો મારીને જતા રહે. અને એકવાર પાણીમાં કૂદે ને તો તરત આપ મેળે આવડી જાય. અને માહી પડ્યા તે મહા સુખ માણે, દેખનારા દાજે જોને. અને જે કૂદી ગયા ને એ જ સાગરમાંથી રત્નો લઈને બહાર આવ્યા છે. જો આ રત્નો પામવા છે સત્કર્મના, પુણ્યના, સૌભાગ્યના, તો એકવાર કૂદકો મારવાનું સાહસ કેળવવું પડશે. કૂદી ગયા તો પછી આનંદ છે. પર તીરે ઉભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. કિનારે ઉભેલા જે કેવલ તમાશાને જુએ છે એને કોડી પણ મળતી નથી. અને એટલા માટે અહીંયા હરિરાયજી કહે છે, એક તો જીવ અસમર્થ છે, ભાગ્યથી, કર્મથી, સ્વભાવથી, પરિવારથી, સંજોગોથી, આ બધાના ભરોસે જ ગાડી ચાલે છે ને. તમારી કાર ચલાવતો ડ્રાઈવર હોય તો તમે શાંતિથી બેઠા રહો, તો ભરોસો છે. ડોક્ટર પાસે જાઓ, ઇન્જેક્શન ખાઓ, ભરોસો છે. તમે કહો છો ના ના પેલા શું આમાં છે, બધી દવા મને સમજાવો ને આ કરો, તો કોઈ ટાઈમ છે કોઈની પાસે? ભરોસો છે. તો વિચાર કરો, ગાડી ચલાવનાર ડ્રાઈવર પર આટલો ભરોસો, તો જિંદગી ચલાવનાર ભગવાન પર આટલો ભરોસો નહીં કે બરાબર લઈ જશે, એ બરાબર પાર ઉતારશે. એટલો ભરોસો એના પર. અસમર્થ છો એ સમજી લેજો, એટલે તમારી જિંદગી સહારે જવાની છે. જિંદગી ગઈ છે સહારે સહારે, જનાજો દસે કાંદે કાંદે. આશ્રય જોઈએ જ છે, ચાહો કે ન ચાહો. નજીકના સગાઓનો સહારો નહીં લો તો દૂર અજાણ્યા મિત્રો બનાવવા પડશે, એના ભરોસે રાખવું પડશે. પણ મર્યા પછી એ ચાર ખભા તો માણસને જોઈએ જ છે. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. ક્યાં વધારે રસ્તો કાપવાનો, એ પણ આપણે ક્યાં ચાલવાના, બીજા લઈ જવાના. તોય માણસ કેવો થાકી જાય છે. ક્યાં ક્યાં દોડી ભાગીને કેવું કેવું મેળવવાની કોશિશ. એટલે કેવાય ને, એક સંતને ઘરે પધરાવ્યા અને આખું ઘર બતાવે. પેલો શિષ્ય, જો ગુરુદેવ અમારે ત્યાં ઘર ઘંટી, લોટ દળાવવા બહાર ન જવું પડે, જો અમારે ત્યાં વોશિંગ મશીન, કપડાં ધોવા બહાર ન જવું પડે, જો અમારે ત્યાં અમારે બહાર ન જવું પડે. આખું ઘર બતાવીને કે બહાર ન જવું પડે, બહાર. ગુરુદેવે કહ્યું, બેટા બહાર તો જવું જ પડશે. તું નહીં જાય તો લોકો કાઢશે, કારણ કે ઘરમાં તે સ્મશાન નથી બનાવ્યું. બાકી બહાર તો જવું જ પડશે. તું નહીં જાય તો આ જ બધા બહાર કાઢશે. કાઢો કાઢો, લોકોને કેવી ઉતાવળ આવી જાય. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. એ જ સ્વજનોના ભરોસે આ આખી જિંદગી જતી હોય છે. અને આપણા બધાની તકલીફ એ ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ. મૃત્યુ સુધરે, મૃત્યુ સુધરે, ભાગવત કથા મૃત્યુ સુધરે, મનોરથ મૃત્યુ સુધરે, અમારું મૃત્યુ સુધરે એની ચિંતા. અને એટલી તાકાતથી પણ ના જીવતા. મર્યા પછી લોકો મને યાદ કરે, પણ શા માટે? એવી તાકાત ઘણા લોકોને એવી એટલા માટે સત્કર્મ કરે કે અમારા ગયા પછી લોકો યાદ રાખ્યો. શા માટે યાદ રાખે? એક ફૂલ ખીલે, પોતાની પૂરી સુગંધ વ્યાપે, પ્રસરાવે,
પછી કરમાઈને એ જ ખાતર બની જાય અને બીજા ફૂલોને ઉગવાનો મોકો આપે. બસ આ જ ફૂલનું જીવનની સફળતા છે. ભારતની તકલીફ જ એ છે, જૂના લોકોને એટલા બધા યાદ અપાવે છે કે નવા લોકોને અવસર જ નથી મળતા. નવા લોકો માટે તક જ ખતમ કરી નાખી. પણ પેલા જેવો થા, પેલા જેવો થા, પેલા જેવો થાય. પેલા જેવા થવામાં પેલો પોતાના જેવો જ નથી થઈ શકતો. ઘણી વાર આ તકલીફ થઈ જાય. અને એટલા માટે એવી તાકાત બી ના લગાવતા કે મને લોકો યાદ રાખે. તમારે એક મહત્વનું છે કે લગ્નના વરઘોડામાં કેટલા લોકો છે એના કરતા સ્મશાન યાત્રામાં કેટલા જોડાયા ને એના પરથી નક્કી થાય કે જીવન કેવું જીવ્યો છે. લોકો એને વળાવવા માટે આવે કે ચલો આખી જિંદગી આપણી સાથમાં અને સાથ આપ્યો છે, સંકટમાં વિપત્તિમાં જોડે ઉભો રહ્યો. એટલે તમે છો ત્યારે તમને લોકો યાદ કરે ને એ વધારે મહત્વનું છે કે તમારા ગયા પછી લોકો તમને યાદ કરે. તમે ઘરે આવો તો ઘરના લોકોને ઉમળકો થાય એવું જીવન જીવવાનું. અને એટલા માટે જ્યારે દત્તાત્રેય ભગવાનની કથા આવે, 24 ગુરુ બનાવે દત્તાત્રેય ભગવાન. એમાં સર્પને પણ ગુરુ બનાવે. સાપને જોયો તમે આમ ચાલે ને તો વાંકો ચૂકો આમ ચાલે, પણ પોતાના દરમાં જતો હોય ને ઘરમાં ત્યારે સીધો થઈને જાય. સમજી ગયા કે સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, પણ ઘરે જાઓ તો સીધા વૈષ્ણવ બનીને જજો. કારણ કે આ સંસારે આપેલા સન્માનો માથે રાખીને જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે તો એક પિતા, એક ભાઈ, એક પતિ, એક પત્ની એવા લાગણીશીલ વ્યક્તિ બનીને ઘરમાં પ્રવેશ કરો, જેથી ઘરના લોકોને પણ તમારા આવ્યાનો ઉમળકો થાય. જે નૈકટના લોકોના દિલ નથી જીતી શકતો એ હારેલો વ્યક્તિ કહેવાય. ભલે ને દુનિયામાં ગમે, અને દુનિયાની સંકટ જ એ છે ને, દુનિયામાં મોટા મોટા મહાત્માઓ, નેતાઓ, મહાપુરુષો થયા જેણે આખી દુનિયાના મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, પણ એ વ્યક્તિઓ પણ ઘરના પાંચને ભેગા નથી રાખી શકતા. ઇતિહાસ જોઈ લો તમે, મોટા મોટા નેતાઓના જીવન જુઓ, મહાત્માઓ જેણે એમ કહ્યું કે બધામાં ઈશ્વર છે, એને ઘરના પાંચમાં ઈશ્વર ના દેખાયા. આ કરુણા છે દુનિયાની. અને એટલા માટે પરીક્ષા બહાર નથી હોતી, પરીક્ષા ઘરે હોય છે. તમારા ઓળખીતા સ્વજનોમાં તમે સૌહાર્દ રાખી શકો છો, તમે સ્નેહ રાખી શકો છો, એમની ભૂલોને ક્ષમા કરી શકો છો, એમને ભૂલો સાથે સ્વીકારી શકો છો. એ તમારા કરતા જુદા છે, એ જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરી શકો છો. 21મી સદીનો માણસ કેવો? આપણે કહીએ અમે મોડર્ન માણસો, તો મોડર્ન કઈ ટૂંકા કપડાં પહેરવાથી થાય? મોડર્ન કેવળ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી થાય? ખાલી મોબાઈલ વાપરતા આવડે ને કોમ્પ્યુટર વાપરે એટલે મોડર્ન થઈ જવાય? ના. મોડર્ન સમાજ કયો? મોડર્ન પરિવાર એ છે જ્યાં દરેકના વિચારોને સન્માન અપાય છે, જ્યાં દરેકની વાત સંભળાય છે, જ્યાં દરેકની લાગણીઓનો આદર કરાય છે. દરેકના વિચારની મહત્તા, દરેકની લાગણીનો વિચાર કેવલ પોતાનો વિચાર કરીને નહીં, પણ ત્યાં પરિવારમાં બધાના ઇમોશનનું ધ્યાન રખાય છે. એ મારા કરતા જુદો હોઈ શકે છે, જુદો વિચારી શકે છે, અને જુદું વિચારનારો મારો દુશ્મન નથી થઈ જતો. એનો વિચાર જુદો છે. અને દરેક બુદ્ધિમાનને પોતાનો વિચાર હોય જ, તો જ એની બુદ્ધિમાની કહેવાય. અને એટલા માટે ભગવાને જે આ જુદાપણાનું, ભગવાનના સર્જનમાં વિરોધ નથી, વૈવિધ્ય છે. જ્યારે વિરોધ રૂપે જોશો ને તો દુનિયા ઝઘડતી લાગશે, અને વૈવિધ્ય જોશો તો એ ગુલદસ્તો લાગશે કે કેવા જુદા જુદા ફૂલ ખીલ્યા છે, એનું સૌંદર્ય લાગશે. અને બગીચાનું આ તો સૌંદર્ય છે કે જ્યાં જુદા જુદા પુષ્પો ખીલ્યા છે. તમારે જુદાપણાનો આનંદ માણવાનો. ઘણી વાર લોકો કુંડલી મેળવવા આવે, અને કુંડલી મેળવવું એટલે શું? ઘણા કે અમે મેળવીને કર્યું. મેળવવું એટલે શું? બંનેને એક જ વસ્તુ ભાવશે, બંનેને એક જ વસ્તુ ગમશે, બંને એક જ વિચારશે, એને મેળાપ કહેવાય? મેળાપ જુદાપણામાં હોય છે. પેલાને ગળ્યું ભાવે તો આને તીખું ભાવે, અને આ ભાવે તો જ થાળી ભરાય ને, નહીં તો એક જ વસ્તુ ઘરમાં બને. ઘરના પાંચેને જુદું ભાવે છે તો જ થાળી ભરાય છે, નહીં તો એક જ ભાવે. આપણે કે દુનિયાને એક થઈ જવાનું, દુનિયા, અરે ઘરના પાંચના વિચાર જુદા છે તો દુનિયા ક્યાં એક વિચારવાની? આ ઝઘડો મોટો એટલે જ થયો છે કારણ કે આપણે બધાને એક વિચારના કરવા જઈએ. દુનિયામાં એકતા લાવવાનો એક જ રસ્તો છે કે બીજાના જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરી લો.
કે મારાથી દુનિયામાં જુદું કોઈ હોઈ શકે છે, આવું જ્યારે અપનાવી લેશો ને તો દુનિયામાં પ્રેમ આપમેળે પ્રગટ થઈ જશે. પણ એક વિચારના પરહણે કરવા જશો તો છે ના કરતા મોટો ઝઘડો ઉભો થશે.